મેથીના ગોટા બનાવી રહ્યા છીએ અમે। હા, મેથીના ગોટા લાઈવ બનાવી છીએ, ગરમા ગરમ બધાને ખવડાવી છીએ। તોરટ ધરાસો હામણી અને ગઢ સુનોઈ ગિરનાર એવું કહેવાય છે કે ગિરનારના પગથિયા જે છે ઇતિહાસ કંડારેલા છે। અને આજનો વિડીયો છે ને ખાસ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે। અનેક ચડાવ ઉતાર, અનેક પરિક્રમાની અંદર આવતા અનેક મુશ્કેલી, અનેક પડાવની તમામ માહિતી જે છે એ આ વિડીયોની અંદર અમે તમે આપણા 30 મિનિટનો વિડીયો જે છે મિત્રો ગિરનારની તમામ પરિક્રમાની માહિતી અને પૂરેપૂરી પરિક્રમા અમે તમને કરાવશું। તો વિડીયોને અંત તક જોજો અને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો। આપ દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના। ભવનાથ મહાદેવ મંદિરથી જે છે પરિક્રમાની શુભ શરૂઆત થતી હોય છે અને અહીં જ પાછી પરિક્રમા જે છે પૂર્ણ થતી હોય છે। પરિક્રમાના ગેટ જે છે એ ખુલી ગયા છે અને અહીં જે છે લોકો દીવડા કરી અને પરિક્રમાની શરૂઆત કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો જે છે દીવડાઓ પ્રગટાવી રહ્યા છે અને દીવડા પ્રગટાવી અને પરિક્રમાની શરૂઆત કરતા હોય છે। ખૂબ જ સુંદર જે છે પ્રસાદની વ્યવસ્થા થઈ રહી છે। ચા, પાણી, નાસ્તો, ગાંઠિયા, જો લાખો ભાવિક ભક્તો જે છે એ પ્રસાદ લઈ રહ્યા છે। પરિક્રમાની અંદર વચ્ચે વચ્ચે જે છે પ્રસાદની દરેક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલી છે। લાખો લોકો જે છે એ પ્રસાદ લઈ રહ્યા છે। પરિક્રમા માર્ગની અંદર તમને જે છે લાકડીઓ પણ જે છે મળી જાય। કેટલાની લાકડી છે કાકા? 50 રૂપિયાની લાકડી। આ પરિક્રમા માર્ગની અંદર તમારે જે છે એ સરળતાથી તમે ચડી શકો એ માટે 50 રૂપિયાની લાકડી બોલો। હલો, ગરમા ગરમ ચા, ગાંઠિયા, મરચા, જલેબી। પ્રભુ પ્રસાદ લેવા પધારો મારા વાલા। તમાકુ, પાન, માવા, ગુટખા નો ખવાય, પ્રસાદી 2 વારની 4 વાર ખવાય હો મારા વાલા। પ્રસાદી લેવા પધારો, પ્રસાદી લેવા પધારો। પાન, માવા, ગુટખા, તમાકુ નો ખવાય, પ્રસાદી 2 વારની 4 વાર ખવાય હો મારા વાલા। પ્રસાદી લેવા પધારો, પ્રસાદી લેવા પધારો મારા વાલા। પધારો, પ્રસાદી લેવા પધારો। ગરમા ગરમ હો, શા ગાંઠિયા, મરચા, જલેબી હો, ગરમા ગરમ હો। શા ગાંઠિયા, મરચા, જલેબી હો, ગરમા ગરમ। અહીં જે છે ગરમમાં ગરમ જલેબી બની રહી છે અને લોકોને પ્રસાદી આપવામાં આવી રહી છે અને વ્યસન મુક્તિનો ખૂબ જ સુંદર સંદેશ પણ જે છે એ આ લોકો દ્વારા આપવામાં આવે છે અને લોકો જે છે પ્રસાદી લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો લાઈવ ગરમમાં ગરમ પ્રસાદી। જય ગિરનારી। જંગલમાં પ્લાસ્ટિક લઈ જાશો તો 25,000 સુધીનો દંડ છે। તમારી બેગ અહીંયા કાઉન્ટર પર ચેક કરાવી, પ્લાસ્ટિકની થેલી અહીંયા આપતા જાઓ, કાપડની થેલી લેતા જાઓ। મહેરબાની કરી જંગલમાં પ્લાસ્ટિક ના લઈ જાઓ। જંગલમાં પ્લાસ્ટિક ફેંકશો તો 25,000 સુધીનો દંડ છે। મહેરબાની કરી જંગલમાં પ્લાસ્ટિક ના લઈ જાઓ। તમારી બેગ કાઉન્ટર પર ચેક કરાવી, પ્લાસ્ટિકની થેલી અહીંયા આપી, બદલામાં કાપડની થેલી લેતા જાઓ। રામ રામ કરવાથી પાપ કર્મ કમાય છે અને દુઃખ કર્મ કપાય છે। રામ નામ સત્ય છે, રામ નું નામ લેવાથી ભાગ્ય જાગે છે। રામ 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 રામ। પરિક્રમા માર્ગની અંદર અનેક સાધુ સંતો અને મહંતોના ધોણા પણ આવેલા હોય છે। આપ દર્શન કરી રહ્યા છો આ સાધુ માતાના અને આ ધોણાના। અને અહીં પોલીસ દ્વારા જે છે એ ગિરનારની અંદર કોઈ પ્લાસ્ટિક ન લઈ જાય તેના માટેનું ખાસ ચેકિંગ ચાલી રહ્યું છે। તમે પણ પરિક્રમાની અંદર જતા હોય તો ખાસ જોજો કે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ જે છે ગિરનારની અંદર લઈ જવાની સખત મનાઈ છે અને એના માટે ખૂબ જ મોટો દંડ પણ રાખવામાં આવેલો છે। ચારે બાજુ ગાઢ જંગલ છે। ગાઢ જંગલની અંદર આ પરિક્રમા માર્ગ છે અને લોકો જે છે એ સખત ને સખત આગળ જે છે પરિક્રમા માર્ગની અંદર આગળ વધી રહ્યા છે અને ગાઢ જંગલની અંદર અનેક પશુઓ અને પક્ષીઓના તમને દર્શન થતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે અહીં ઝાડ ઉપર વાંદરાઓના પણ તમને દર્શન થઈ રહ્યા છે અને જંગલની અંદર પરિક્રમા માર્ગની અંદર વચ્ચે વચ્ચે લોકો જે છે ચા, પાણી
અને રસોઈ જાતે બનાવતા હોય છે. આ માળી જે છે ચા બનાવે છે. અને આવા તો અનેક લોકો જે છે ચા પાણી અને નાસ્તો જાતે બનાવી આ જંગલની અંદર ફરકતા હોય છે. અને આ જંગલનો લાહો જ કંઈક અલગ હોય છે પરિક્રમા માર્ગની અંદર. એ તો તમે રિયલમાં ત્યાં આવો ને ત્યારે જ માલુમ પડે છે કે ખરેખર આ લાહો જે છે અનેરો લાહો હોય છે. અનેક લોકો જે છે લાખોની સંખ્યાની અંદર લોકો આગળ વધી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે 14 થી 15 લાખ લોકો જે છે એ આ પરિક્રમાનો લાભ લેવાના છે. આપ જોઈ રહ્યા છો રસ્તાની અંદર અનેક સ્ટોલો આવે છે, ત્યાં તમે નાસ્તા પાણી પણ કરી શકો છો. અનેક સ્ટોલો હોય છે. ગાઢ જંગલની અંદર 35 થી 36 કિલોમીટરનો રૂટ જે છે પરિક્રમાનો છે. અને વચ્ચે વચ્ચે જે છે આવા ઝરણાઓ પણ આવતા હોય છે. લોકો જો તમે જોઈ શકો છો આવા નદી નાળા અને ઝરણા, અને સતત માણસોની જે છે ભીડ રહેતી હોય છે. એક મિનિટ પણ આ રસ્તો જે છે 35-36 કિલોમીટરનો રૂટ એક મિનિટ પણ ખાલી રહેતો નથી. સતત માણસો જે છે અંદાજે 14 થી 15 લાખ લોકો જે છે આ પરિક્રમાનો લાભ લેવાના છે. આપ જોઈ રહ્યા છો અત્યારે બપોરના 3 વાગ્યા છે, પરંતુ એવું ને એવું ટ્રાફિક જે છે લોકોનું સતત લોકો જે છે એ પરિક્રમા કરી રહ્યા છે. ખૂબ જ લોકોની ભીડ છે મોટા પ્રમાણની અંદર થઈ રહી છે. અને એક મિનિટ પણ આ રસ્તો જે છે એ ગાઢ જંગલ છે. ચારે બાજુ તમે જોવો ને તો ગાઢ જંગલની અંદર જે છે આ પરિક્રમાનો માર્ગ છે. એ માર્ગની અંદર સતત ને સતત લોકો જે છે એ પરિક્રમા કરી રહ્યા છે અને પવિત્ર પરિક્રમાનો જે છે દર્શનનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા રૂટની અંદર વચ્ચે જે છે આવા નદી નાળા અને ઝરણાઓ આવતા હોય છે. ત્યાં લોકો જે છે એ થોડી વિશ્રામ મળે એના માટે થોડુંક જે છે એ ફ્રેશ થવા માટે નાતા હોય છે. જોઈ રહ્યા છો આવા નદી નાળા અને ઝરણા પરિક્રમા રૂટની અંદર આવતા હોય છે અને લોકો જે છે એ આનો લાવો માણતા હોય છે. ખૂબ જ સુંદર જે છે એ ઝરણું વહી રહ્યું છે અને લોકો એનો લાવો લઈ રહ્યા છે. આવા અનેક નદી નાળા અને ઝરણાઓ જે છે એ આ પરિક્રમા માર્ગની અંદર આવતા હોય છે. ગાઢ જંગલ છે ચારે બાજુ આપ જોઈ રહ્યા છો. સતત લાખો લોકો જે છે, લાખો શ્રદ્ધાળુઓ જે છે એ આ પરિક્રમાની અંદર જે છે એ પરિક્રમા કરી રહ્યા છે. જય ગિરનારી. આ પરિક્રમા માર્ગની અંદર આવા અનેક ક્ષેત્રો જે છે એ હોય છે અને લોકો પ્રસાદીનો લાભ લેતા હોય છે. આપ જોઈ રહ્યા છો બાબા સીતારામ વિશ્રાંતિ ધામ દ્વારા જે છે આ ખૂબ જ સુંદર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો જે છે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસાદ લઈ અને પરિક્રમાનો લાભ લેતા હોય છે. ઘણા લોકો જે છે પરિક્રમાની અંદર જાતે રસોઈ બનાવતા હોય છે. તો વચ્ચે સ્ટોલ છે, લોટ, ખાંડ, તેલ, મરચું, શાકભાજી એવું દરેક વસ્તુ જે છે એ રસ્તામાં મળતું હોય છે. ઘણા લોકો જે છે જાતે રસોઈ બનાવી અને ભોજન પ્રસાદ કરતા હોય છે. એના માટેના વચ્ચે સ્ટોલ આવે છે જેથી પાછું સીધું જે છે એ લોકો લઈ શકે. પરિક્રમા રૂટની અંદર જે છે આ ખૂબ જ સુંદર પાણી પાવાનું જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લોકોને જે છે એ ઠંડુ પાણી પાય અને સેવાનું ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે. પરિક્રમા માર્ગની અંદર અનેક સાધુ સંતો મહંતોના અખાડા આવેલા હોય છે. અનેક સાધુ સંતોના ધોણા પણ આવેલા હોય છે. લોકો અહીં દર્શન કરી અને આગળ વધતા હોય છે. આપ જોઈ રહ્યા છો અનેક સાધુ સંતોના ધોણા છે. ધોણાના અને સાધુ સંતોના દર્શન કરી લોકો પરિક્રમા માર્ગની અંદર જે છે એ આગળ વધતા હોય છે.
આપ જોઈ રહ્યા છો આ સૌથી મોટો અન્નક્ષેત્ર છે. ઝીણા બાવાની મઢીની નજીક રોકડિયા હનુમાન અન્નક્ષેત્ર દ્વારા આ લોકોને જે છે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લાઈવ ગરમમાં ગરમ ભજીયાનું જે છે એ અહીં બનાવી રહ્યા છે અને લોકોને પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો રોકડિયા હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા ગરમમાં ગરમ લોકોને ભજીયા જે છે એ બનાવી અને પીરસવામાં આવે છે. લાખો લોકો જે છે અહીં પ્રસાદ લઈ રહ્યા છે. ઝીણા બાવાની મઢીથી એકદમ નજીક જે છે એ આ ગરમમાં ગરમ ભજીયા બની રહ્યા છે અને લોકોને જે છે એ પ્રસાદ આપી રહ્યા છે. ગરમા ગરમ ભજીયા, હાલો ગરમા ગરમ, હાલો મોટા ભાઈ, હાલો 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 મોટા હોય. મેથીના ગોટા બનાવી રહ્યા છીએ અમે. હા, મેથીના ગોટા લાઈવ બનાવી છીએ, ગરમા ગરમ બધાને ખવડાવી છીએ. રોકડિયા હનુમાન મોરબી થી આવી છે. આ મરચા જોઈને તમને એવું લાગશે કે આ કોઈ હરાજી માર્કેટ છે, પણ એવું નથી. આ મરચાના ભજીયા બનાવી અને લોકોને ખવડાવવામાં આવે છે. ઝીણા બાવાની મઢી નજીક અનેક સાધુ સંતોના ધોણા આવેલા છે અને આ ઝીણા બાવાની મઢી આવી ગઈ છે અને અહીં લોકો રાત્રિ રોકાણ કરતા હોય છે અને આ પ્રથમ પડાવ છે ઝીણા બાવાની મઢી. અને અહીં ઝીણા બાવાની સલમ પણ છે અને સલમની અંદરથી ઝીણા બાવા પસાર થયા હતા અને ભગવાન ગુરુ દત્તાત્રેય એવા આશીર્વાદ આપ્યા હતા કે પણ જે પણ લોકો પરિક્રમા કરશે એને કોઈ પણ વિઘ્ન નહીં આવે અને નિર્વિઘ્ન એની પરિક્રમા પૂર્ણ થશે એવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ જે છે ઝીણા બાવાની મઢી છે અને અહીં ઝીણા બાવાની સલમ છે એના આપ દર્શન કરી રહ્યા છો. ઝીણા બાવાની સલમના આ જે છે એ માત્ર પરિક્રમા દરમિયાન ના દર્શન થાય છે, તો આપ પણ ભાવથી દર્શન કરી શકો છો ઝીણા બાવાની સલમના. કોણ બેઠા ઝીણા બાવાનો અખંડ ધૂણો છે આપેલા દર્શન કર્યા છે. ભાવથી લોકો જે છે એ દર્શન કરતા હોય છે ઝીણા બાવાના અખંડ ધૂણાના. આપ પણ દર્શન કરી ધન્ય બનો. ગિરનારનો નજારો આપ જોઈ રહ્યા છો અને આવડો આ જે છે ઝીણા બાવાની મઢીનો રાત્રિ રોકાણનો નજારો છે. લોકો અહીં વિશ્રામ કરતા હોય છે રાત્રિ રોકાણ કરી અને વહેલી સવારે પાછા પરિક્રમા માર્ગની અંદર આગળ વધતા હોય છે. આ પ્રથમ પડાવ છે અને અહીં લોકો વિશ્રામ કરી અને વહેલી સવારે પરિક્રમાની અંદર આગળ વધતા હોય છે. આપ જોઈ રહ્યા છો વહેલી સવારના 4 વાગ્યા છે અને સતત ને સતત લોકો જે છે પરિક્રમાની અંદર આગળ વધી રહ્યા છે. વહેલી સવારની પ્રસાદ માટે ચા બની રહી છે. કાઠિયાવાડી માટે એવું કહેવાય કે ચા વગરનો દિવસ અધૂરો. અહીં જે છે લોકોને પ્રસાદમાં ગરમ ગરમ વહેલી સવારમાં ચા આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો.
ગમે ત્યાં હેડજો તો થવાનું તો આમથી આમ તો આવવાનું છે પાણી તો વહેલી સવારનો આ નજારો છે, જોઈ રહ્યા છો. સવારના 6 વાગ્યા છે. લોકો જે છે સતત પરિક્રમાની અંદર આગળ વધી રહ્યા છે. લોકોનો ભીડ જોવો તમે, ખૂબ જ મોટા પ્રમાણમાં. આવું ને આવું 36 કિલોમીટર સુધી તમને આવું ને આવી ભીડ જોવા મળશે. એક પણ મિનિટ રસ્તો જે છે આ પરિક્રમાનો ખાલી નથી રહેતો. અને આ ઝીણાબાની મોઢેથી આ જે છે એ કપરી ઘોડી કહેવાય છે, અને અહીં ચડવી થોડીક અઘરી અને મુશ્કેલ હોય છે. આપ જોઈ રહ્યા છો અનેક પથ્થર આ રસ્તાની અંદર હોય છે, અને અહીંથી લોકો ખૂબ જ મુશ્કેલથી જે છે એ આ પડાવ ચડતા હોય છે. આ કપરો થોડોક ચડાવ હોય છે, પરંતુ લોકો ઈશ્વર કૃપાથી અને ગિરનારની કૃપાથી સરળતાથી લોકો જે છે આગળ વધી રહ્યા છે. ચડાવવાળો આ ઢાળ આવે છે, અને મહા મુશ્કેલથી જે છે એ આ ઢાળને લોકો પાર કરી અને આગળ વધતા હોય છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ ઊંચાણવાળો વિસ્તાર છે, અને મહા મુશ્કેલથી જે છે એ લોકો પરિક્રમાની અંદર આગળ વધી રહ્યા છે. પરંતુ કહેવાય ને, જ્યાં ઈશ્વરની કૃપા હોય ત્યાં કોઈ કાર્ય કઠિન હોતું જ નથી. લોકો જે છે એ કઠિનાઈને પાર કરી અને આગળ વધે છે, અને ચડાવ ઉતાર તો જે પરિક્રમા માર્ગની અંદર આવે છે તેમ જીવનની અંદર પણ આવા ચડાવ ઉતાર આવતા જ હોય છે. નાના બાળકોથી માંડી અને 80 વર્ષ સુધીના વૃદ્ધો અને વડીલો પણ આ પરિક્રમા જે છે એ કરે છે. અને દેશ વિદેશથી અને અનેક રાજ્યોથી જે છે આ પરિક્રમાની અંદર લોકો આવતા હોય છે, અને આ 5 દિવસની પરિક્રમાનો લાહવો જે છે એ લોકો લેતા હોય છે. માળવેલાની અંદર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. અહીંથી લોકો જે છે પરિક્રમા માર્ગની અંદર આગળ વધતા હોય છે. અહીંથી બોરદેવી જે છે એ 8 કિલોમીટર થાય છે. આપ જોઈ રહ્યા છો અહીંથી બોરદેવીનું મંદિર 8 કિલોમીટર થાય છે, અને અહીંથી લોકો મહાકાળી માતાના દર્શન કરી અને પરિક્રમા માર્ગની અંદર આગળ વધતા હોય છે. ભાવિ ભક્તોનો જૂનાગઢ પોલીસ હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ અત્યારે માળવેલા મંદિર મહાકાળી માતાના મંદિર ખાતે છો. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ કાળા પાણીની ઘોડી આવશે, અને ત્યારબાદ બોરદેવી મંદિર બાદ ભગવાન તળેટીમાં આપણી યાત્રા પૂરી થશે. એટલે ખૂબ જોર જુસ્સા સાથે યાત્રાને આગળ વધારતા રહો. પોતાનું ધ્યાન રાખો, પોતાના બાળકો કિંમતી સામાન ચીજ વસ્તુનું ધ્યાન રાખશો. અહીં મેડિકલ કેમ્પ છે, અને ફ્રીમાં જે છે અહીં સારવાર મળી રહે. માથું, શરદી, ઉધરસ કે નાની મોટી ઈજા થઈ હોય તો તેના માટેની
સારવાર જે છે અહીં કરવામાં આવે છે જૂનાગઢ તંત્ર દ્વારા. ખૂબ જ કઠિન અને મુશ્કેલ સડાવ જે છે આવે છે, પરંતુ ઈશ્વર કૃપાથી, મહાદેવની કૃપાથી લોકો જે છે એ સરળતાથી સડી અને આગળ વધે છે. થોડુંક કઠિન લાગે છે સડવામાં, પરંતુ આરામ કરતા કરતા લોકો જે છે એ સરળતાથી યાત્રા પૂર્ણ કરે છે. આ જે છે નળ પાણીની કોડી છે, અને અહીંથી જે છે ચઢાણવાળો ઢાળ પૂરો થાય અને નીચે ઉતરવાનો આવે છે. નળ પાણી કોડી કહેવાય છે. બપોરના 12:30 વાગ્યા છે. ગિરનાર પર્વત ધગતા તડકાની અંદર 12:30 સમય છે અને લોકો જે છે પરિક્રમા કરી રહ્યા છે. ટાઢ તડકો કે કોઈ વસ્તુ જોતા નથી, સતત જે છે બસ ભક્તિમય લોકો જે છે એ આગળ વધી રહ્યા છે. અત્યારે 12:30 સમય છે. ખૂબ તડકો છે, ગરમી પણ ખૂબ છે, છતાં પણ લોકો જે છે પરિક્રમાની અંદર એટલે ને એટલે ભીડ જે છે લોકોની આગળ વધી રહી છે. મોબાઈલ ચાર્જિંગ માટે ₹40 છે.
ચાર્જ કરવાના લે છે. મોબાઈલ ચાર્જ કરાવી શકો છો. શ્રાવણ વોર્ડ આવે છે. શ્રાવણ વોર્ડના દર્શન કરીને લોકો આગળ વધે છે. આપ જોઈ રહ્યા છો અહીં જે દરેક ભાઈ ભક્તો છે શ્રાવણ વોર્ડના દર્શન કરી અને પરિક્રમા માર્ગની અંદર આગળ વધી રહ્યા છે. શ્રાવણ વોર્ડ શ્રાવણ કાવડ કહેવામાં આવે છે આ જગ્યાને. આ જે છે એ બોરદેવી છે. બોરદેવીથી આ જે છે પરિક્રમાનો છેલ્લો અને લાસ્ટ પડાવ છે. અહીંથી જે છે ભવનાથ 7 કિલોમીટર થાય છે અને ભવનાથની અંદર જે છે આ પરિક્રમા પૂરી થાય છે. આપ જોઈ રહ્યા છો તમામ ભાવિક ભક્તો જે છે એ યાત્રા કરી રહ્યા છે. આ બોરદેવી છે અને બોરદેવીનો છેલ્લો પડાવ અહીં હોય છે. અહીંથી ભવનાથ જઈ અને ભવનાથની અંદર જે છે આ પરિક્રમા પૂરી થતી હોય છે. જય ગિરનારી. પરિક્રમાનું શરૂ મંદિર છે ભાઈ મા ખોડિયારનું. દર્શન કરતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ.
અહીં જે છે આ પરિક્રમા પૂર્ણ થાય છે. ભવનાથ મંદિર નજીક લોકો જે છે પહોંચી રહ્યા છે અને અહીં પરિક્રમા જે છે પૂર્ણ થતી હોય છે. આપ દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના 36 કિલોમીટરની તમામ પરિક્રમાની અપડેટ અમે તમને આ પહોંચાડી છે. વિડીયો પસંદ આવે તો વધારે લોકો શેર કરજો અને આપની યાત્રા મંગળમય રહે. પ્રભુ ઈશ્વર આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભગવાન ભવનાથના શરણોમાં પ્રાર્થના વંદ. જય ગિરનારી. હર હર મહાદેવ.